માંગરોળમાં ગ્રામીણ સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો। માંગરોળ પોલીસ દ્વારા ડીવાયએસપીના માર્ગદર્શન હેઠળ પોલીસ સરપંચ પરિસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં માંગરોળ અને મરીન પોલીસ સ્ટેશન હેઠળ આવતા તમામ ગામોના સરપંચો ઉપસ્થિત રહ્યા હતા। આ પરિસંવાદમાં પોલીસ દ્વારા સાયબર ક્રાઇમ અવેરનેસ, ઓનલાઈન છેતરપિંડીથી બચવા માટે 1930 હેલ્પલાઇન, ગ્રામ્ય કક્ષાએ સીસીટીવીનું સ્થાપન, ટ્રાફિક જાગૃતિ અને ડ્રગ્સ તથા નશાયુક્ત પદાર્થો સામે જાગૃતિ જેવા મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરાઈ હતી। આ ઉપરાંત ત્રણ વાત અમારીના માધ્યમથી સરપંચોને તેમના પ્રશ્નો રજૂ કરવાની તક મળી હતી। પોલીસે સરપંચોને નાના મોટા ગુનાઓની માહિતી તાત્કાલિક પોલીસ સુધી પહોંચાડવા અને ગ્રામીણ ગુનેગારોને ઓળખી તેમની માહિતી આપવા અપીલ કરી હતી। આજરોજ માંગરોળ ખાતે માનનીય ડીજીપી સાહેબની સૂચના મુજબ સરપંચશ્રીઓ સાથે પરિસંવાદનો એક કાર્યક્રમ યોજવામાં આવેલ હતો। આ કાર્યક્રમમાં માંગરોળ અને માંગરોળ મરીન પોલીસ સ્ટેશનના તમામ ગામોના સરપંચશ્રીઓ ઉપસ્થિત રહેલ હતા। આ સરપંચશ્રીઓ તેમજ આગેવાનો સાથે જિલ્લા પોલીસની જે સારી કામગીરી છે તેમજ ટ્રાફિક અવેરનેસ, સાયબર અવેરનેસ, આ તમામ બાબતોને વિગતવારની છણાવટ સાથે તે સરપંચશ્રીઓને વિગતો આપવામાં આવેલ હતી। તેમજ આ તમામ બાબતો છે એ સરપંચશ્રીઓ ગામડાના નાનામાં નાના માણસ સુધી પહોંચાડે તે માટે સરપંચશ્રીઓને ખાસ અમોએ વિનંતી કરેલ હતી। આ કાર્યક્રમમાં તમામ ગામના સરપંચોએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ છે અને આ કાર્યક્રમ ખૂબ સારી રીતે પૂર્ણ થયેલ છે।